નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંના વિડીયોમાં આપણે પાઠ 10 જોઈ લીધો છે. આજે હવે આપણે પાઠ 11, જે સુંદર મજાની કવિતા છે જનની, જે કવિ બોટાદકરે લખેલી છે. કવિ બોટાદકરનું મૂળ નામ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર છે, જે આપણા ભાવનગર જિલ્લાના જ બોટાદ ગામના જેમનો જન્મ થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, છતાં સંસ્કૃત ભાષા ઉપર એમનું સારું પ્રભુત્વ છે. એમણે મુખ્ય કવિતાઓ લખી છે: રાસ તરંગિણી, કલ્લોલિની, તો સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. પ્રસ્તુત કવિતા જે છે તે માતાને દુનિયામાં અનન્ય અને અમૂલ્ય ગણાવે છે. માતા કઈ કઈ રીતે દુનિયાની અન્ય બધી જ વસ્તુઓ કરતાં ચડિયાતી છે એ અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. સુંદર ગેય રાગમાં ગાઈ શકાય એવી આ કવિતા છે. તમને બધાને સાંભળવાની ખૂબ મજા આવશે, બરાબર? તો ચાલો સાંભળીએ કવિતા. હા, તો વિદ્યાર્થી મિત્રો, કવિતાને ધ્યાનપૂર્વક સાંભળજો અને તમે સાથે સાથે ગાવાની કોશિશ કરજો.
હશે ધ્રુજતી રે લોલ. અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. માડીનો મેઘ 12 માસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. એનો નહીં હાથ મેં ઉજાસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેં બોલા રે લોલ. મીઠા મધુને મીઠા મેં બોલા રે લોલ. એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય ગાવાની મજા પડી ને? મને તો ખૂબ જ આનંદ આવ્યો કાવ્ય ગાવામાં. તો તમે આ જ રીતે કાવ્યને વારંવાર સાંભળજો અને ગાજો. અને તમારે આ કવિતાને તમારી ગુજરાતીની પાકી નોટમાં સુંદર અક્ષરે જોડણીની ભૂલ વગર લખવાની છે. બરોબર? આવતા વિડીયોમાં આપણે આ કાવ્યની સમજૂતી અને સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. આવજો.